અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। ભાવેશ લંગડો અને મિતેશ રાજપૂતની લુખ્ખાગીરી સામે આવી। સરદાર એસ્ટેટ વિસ્તારની આ ઘટના છે, જ્યાં પાનના ગલ્લા ધારકો સાથે મારામારી કરી। મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સાગરીતો સાથે આવીને બબાલ કરવામાં આવી અને જેના આ સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તેને જ લઈને હવે ફરી એક વખત કાયદાની કથળતી સ્થિતિના આ દ્રશ્યો કહી શકાય। વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ફરી એક વખત આ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। જાહેરમાં મારામારી જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। ભાવેશ લંગડો અને મિતેશ રાજપૂતની આ લુખ્ખાગીરીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કે જ્યાં સરદાર એસ્ટેટ વિસ્તારની આ ઘટના બની। પાનના ગલ્લા ધારકો સાથે મારામારી કરવામાં આવી। મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। સાગરીતો સાથે બબાલ કરવામાં આવી। સાગરીતો સાથે આવીને બબાલને અંજામ આપવામાં આવ્યો અને મારામારી કરવામાં આવી। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। માનુ, નેહા, વડોદરામાં અસામાજિક તત્વો છે એમનો ત્રાસ છે દિવસે ને દિવસે વધી રહ્યો છે। સરદાર એસ્ટેટ વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે। માથાભારે ભાવેશ લંગડો, મિતેશ રાજપૂતની જે દાદાગીરી છે બહાર આવી। પાનના ગલ્લાના ધારકને રોડ ઉપર ઉભો રાખીને જાહેરમાં એની સાથે મારામારી કરવામાં આવી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે। નાગરિકો સાથે દોડી આવી અને પાનના ગલ્લા ધારકને માર મારવામાં આવ્યો। હવે લંગડો આંકડાનો ધંધો ચલાવે છે અને એના ભાઈ મિતેશને પણ ડોન બનવાના અભરખા છે ને એના કારણે આ વિસ્તારની અંદર એમનો ત્રાસ વધી રહ્યો છે। આવા તત્વો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે એવું સ્થાનિકો અપેક્ષા રાખી રહ્યા છે। બિલકુલ માનુ, જાણકારી બદલ આભાર।